જો બેટા તમે લોકો 2026માં ગુજકેટની એક્ઝામ આપવાના હોવ અને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હોય તમારે તો ગુજકેટમાં કેટલા માર્ક્સ લાવવા પડે તો તમારા 90% બને. લાસ્ટ યરનું જે એનાલિસિસ છે એના હિસાબે તમને કહીશ, જેના કારણે તમે લોકો આઈડિયા લઈ શકો તમારે જો સારી કોલેજ અને સારી બ્રાન્ચમાં જવું હોય. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ, JEE બોર્ડ, નીટની તૈયારી કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, આમ તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે કે સર અમારે લોકોએ ગુજકેટ બોર્ડની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી છે, તો લાઈવ સેશન પ્લસ મટીરિયલ બધું ફ્રી ઓફ કોસ્ટ છે. હવે બેટા સારી કોલેજમાં જવું હોય તો તમારે મિનિમમ 90% લાવવા પડે બંનેમાં, ગુજકેટમાં અને બોર્ડમાં. તો ગુજકેટમાં આઉટ ઓફ 120 તમારા જો 90 માર્ક્સની ઉપર હોય, 120માંથી 90 માર્ક્સની ઉપર તમે લાવો તો તમારા 90 ઉપરના પર્સન્ટાઇલ બને. બરોબર છે? તો તમારે ટાર્ગેટ હોવો જોઈએ મિનિમમ 90 માર્ક્સ. જો 90 માર્ક્સથી નીચે આવે તો તમે લોકો સારી કોલેજ જે ગુજરાતની બેસ્ટ કહેવાય, જેમાં જોરદાર પ્લેસમેન્ટ મળે છે, એ કોલેજો તમે લોકોને મળશે નહીં. રાઈટ? તો તમારા લોકોએ સમજવાની જરૂર છે. અને ગુજકેટમાં પછી બોર્ડ એક્ઝામની વાત કરીએ તો બોર્ડમાં કેટલા માર્ક્સ જોઈએ તમારે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સર બોર્ડમાં કેટલા માર્ક્સ લાવવા પડે.